તમારો ચાવીનો જુડો આપ ઘરના દરવાજા પાસે ભૂલી ગયેલા. તું પણ તને તો મેં... હા બાપુ, રૂપાબાએ એમનો સ્નેહાળ હાથ મારા પર ફેરવ્યો ને મને નવજીવન મળ્યું. બા તો સાક્ષાત દેવી છે બાપુ, સાક્ષાત દેવી. રૂપા, રૂપા ક્યાં ચાલી રૂપા? મને જવા દો દરબાર, મારું સ્થાન હવે આય નથી. બેન મને માફ કર, મેં તને નાક ન કરવા વિનતી તારા કાજા પર ઘા કર્યો છે. હું તારી માફી માંગુ છું બેન. ના ના બેન, પણ દીકરી, શું તારી એમ ઈચ્છા છે કે મેં તારી માફી માંગી ત્યારે જ તું રોકાય? એ શું બોલ્યા જેઠજી? આપની આજ્ઞા એ જ મારી ઈચ્છા. હું નહીં જાઉં બસ. મને માફ કરજે, મેં તને ખરેખર ના ઓળખી. મારા દરબાર, તમે મને ઓળખી શક્યા નહીં એનો મને જરાય ધોકો નથી, પણ તમે મારા ચારિત્ર્ય પર શંકા કરી એનું જ મને દુઃખ છે. પણ રાત્રે જોયું તું તે એ સાચું. એટલે તમે જે જોયું તું, સાંભળ્યું તું, એ તો તમારા મનમાં શંકા ભરેલ વિચારોનું પરિણામ હતું. પણ ત્યાં તો ભરાયો હતો સંત જનાનું મેળો. અલખનો આરાધ કરનાર કુતુબુદ્દીન હૈદર, રણુજાના રાજા રામદે, કચ્છનો જેસલ તોળાંદે, રાવત રણછી ને ખીમડીઓ કોટવાલ, એ બધા ત્યાં તમારા ગામમાં પધારેલા એ મારા કારણે. જો હું આ હોઉં નહીં તો એમને શા માટે આવવું પડે? અમારો ગત ગંગાનો તો નિયમ છે કે જ્યાં ગત ગંગાનો એક પણ માનવી હોય ત્યાં બધાએ ભેગા થાવ. તો જે માર્ગે તમે ગયા હતા એ માર્ગે મને લઈ જાવ રાણી. એ અઘરો માર્ગ છે દરબાર. ખાંડાની ધાર માથે કદાચ હાલવું હોય તો હાલી શકાય, પણ ઈ પંથ માથે ચડ્યા પછી કોઈ માનવી પાછો ફર્યો નથી, કારણ કે એ અટલનો પંથ છે. જ્યાં સુધી તમારો સથવારો છે પાછી પાની નહીં કરું. ત્યાં મારો સથવારો કામ ન આવે દરબાર, કારણ કે અલખના પંથમાં જવું હોય તો પોતાની કરણીથી જ જવાય. તો હું પણ પોતાની કરણીથી જ જઈશ. દુઃખના ડુંગરો ભલે ડોલે પણ જરાય નહીં ડોલે. ડગી જવાશે જરાય નહીં ડોલે. દરબાર, ઈષ્ટદેવ અને ગુરુ આગળ જવું હોય તો કઈ લઈને જવાય. લાવીશ. નહીં લાવી શકો દરબાર. એમાં તો તમારી વાલામાં વાલી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે, ભોગ આપવો પડશે. એ તમારાથી નહીં બને. તમે કહેશો તે લાવીશ, તમે કહેશો તે આપીશ. પણ રૂપાંતે, એકવાર મને તમારી સાથે લઈ જાઓ. માલા, આવું જ છે તો બોલો, આ જગતમાં તમને શું શું વાલું છે? વાલામાં વાલો છે મારો ખોરો. એની પ્રસાદી લઈને આવવું પડશે. મારે એનો વધ કરવો પડશે. અરે વધ તો તમે કહો છો, હું તો પ્રસાદ કહું છું. અલખના દરબારમાં પ્રસાદ લાવવો પડશે. લાવશો? લાવીશ. હવે કઈ? વાછરડાનો પ્રસાદ પણ. એટલે એનોય વધ કરવો પડશે. આથી કોઈ વધુ વાલો? મારો કુંવર. એને લાવવું પડશે. એ લાવીશ. હવે કોઈ? દુઃખના દાવાનળની જેમ સહન કરનાર ચાડવું, મારા જેવા કૃતજ્ઞનો માર સહન કરનાર ઢાલ, મારી પત્ની ચંદ્રાવતી. એમનોય પ્રસાદ લાવવો પડશે. બસ ડગી ગયા ને? મેં નહોતું કીધું કે એ તમારું કામ નહીં? માલદે, હજી એ વિચાર કરી જોજો ને જો તમારો આતમ રજા દે તો ચારેયને પ્રસાદી લઈને કાલે તૈયાર થાજો. સંધ્યાટાણે ઠાકરના દરબારે જાશું. અલખનો આરાધ હશે, પણ જોજો હો, એ વખતે મન ડગે નહીં. એ વખતે હું તમારે પડકે નહીં હોઉં. ને દરબાર, આંખમાં આંસુ લાવતા નહીં. રડતી આંખે ને કકળતા હૃદયે ધરેલો પ્રસાદ ઠાકર આરોગે નહીં. ને હજે તમારો વિચાર ફેરવવો હોય તો ફેરવી નાખજો, પાછા વળવો હોય તો વળી જાજો દરબાર.
તમને ક્યાં ગોતતો હતો? કઈ કામ હતું બેટા? જો ને હું ક્યારનો કોશિશ કરું છું પણ નિશાનો લાગતો જ નથી. પિતાજી, પિતાજી, તમારું નિશાન તો અચૂક ગણાય છે. લો આ ખંજર અને મારી સામે ઓલા પોલને વિંધીને બતાવો ને. બતાવો ને પિતાજી, બતાવો ને. બેટા, તું પોતે જ એકવાર કોશિશ કરી જો. જો આ વખતે તારાથી નહીં વિંધાય તો હું બતાવીશ. ભલે. શું વિચારો છો દરબાર? હું તમારી સામે જ છું. આજે તો મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે મારા સ્વામી સત્ય માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. મારી ખુશાલીનો આજે પાર નથી. નારી તો પતિના સુખ દુઃખની સાથીદાર. આ સમય જો હું તમને સાથ ન આપું તો મારો જન્મારો લાજે. ચંદ્રા, ચંદ્રા, મને નથી ખબર કે હું શું કરી રહ્યો છું. સ્વામી, તમે અંધકારમાંથી પ્રકાશમાં જઈ રહ્યા છો. હું તમારી સાથે જ છું. શું વિચારી રહ્યા છો? ચલાવો તલવાર. આ દેહ પર તમારો જ અધિકાર છે. ચલાવો તલવાર સ્વામી. સ્વામી, ચલાવો તલવાર. ન ચલાવો તો તમને તમારી કુળ દેવીની આણ છે. ચંદ્રા, તો તમે જ પ્રસાદ લેજો. દરબાર, પ્રસાદ તમે પણ આરોગો. તમારા લીધા પછી ગદગંગા પ્રસાદ આરોગશે. શું વિચાર કરો છો માલદેવજી? લ્યો પ્રસાદ. અરે આ તો સંતોની કસોટી છે. હું આ પ્રસાદ લઉં? હા માલદેવજી, લઈ લ્યો પ્રસાદ. જ્યાં સુધી તમે પ્રસાદ નહીં લ્યો ત્યાં સુધી ગદગંગા પણ પ્રસાદ નહીં આરોગે. આ પ્રસાદ તમારો છે ને શરૂઆત પણ તમારે જ કરવી પડશે. ના, મારાથી આ પ્રસાદ નહીં લેવાય. અમારાથી આ પ્રસાદ નહીં લેવાય માલદેવ. જો હૃદય આટલું કમજોર હતું તો પછી આ પંથ વળ્યા શા માટે? આ પંથ આટલો વિકટ હશે એની મને ખબર નહોતી. મને તો એમ કે માર્ગમાં કાંટાને કાંકરા હશે, ચારાને ઝાકરા હશે જેને હું વિખેરી નાખીશ. પણ અહીંયા તો બરછીને ભાલા છે માર્ગમાં, કાળજાને કોરી નાખનારા. દરબાર, મેં તો એ જ વખતે તમને કીધેલું કે ખાંડાની ધાર માથે હાલવું સહેલું છે પણ આ માર્ગ માથે હાલવું કઠણ છે. લઈ લો દરબાર, મોડું થાય છે. આખી ગદગંગા તમારી જ વાટ જુએ છે. રૂપા, તમારા કહેવા પ્રમાણે મેં મારા પ્રિયજનોને બલિદાનની વેદી પર ચડાવી દીધા. ને હવે હું જેનો પ્રસાદ લઉં? ના, મારું કાળછું એટલું કઠણ નથી રૂપા. દરબાર, મારા કહેવાનો મરમ પૂરી રીતે સમજ્યા વિના તમે જે કંઈ કર્યું એમ કરવાનું મેં નહોતું કીધું. મેં તો તમારા મનરૂપી બે લગામ ઘોડાને મારવાનું કીધું હતું. તમારા વિચાર રૂપી કુદાકૂદ કરતા વાછરડાને મારવાનું કીધું હતું. તમારા દીકરાને નહીં પણ તમારા અભિમાન રૂપી દીકરાને મારવાનું કીધું હતું. અને મારા દરબાર, તમારી રાણીને નહીં પણ તમારી આંખોમાં રમતા વાસના રૂપી ઝેરને મારવાનું કીધું હતું. અરે રે, આ મેં શું કર્યું?
મારા જ હાથે મેં મારા સ્વજનોને મારી નાખ્યા. હવે શું થશે? આ શું કરો છો દરબાર? મેં એ જ વખતે કીધેલું કે રડતી આંખે ને કકળતા હૃદયે ધરેલો પ્રસાદ ઠાકર આરોગે નહીં. શાંત થાઓ મારા દેવ. તમે જેમને માર્યા છે એ કોઈ જ મર્યા નથી. બધાને નવજીવન મળ્યું છે. તમારા પશ્ચાતાપથી તમારા પાપ ધોવાઈ ગયા. અરે ધણીના દરબારમાં જીવન છે, મોત નહીં. જુઓ બેટા, પિતાજી. સ્વામી, બેટા. રાણી, સ્વામી. રૂપાંદેવ, મને માફ કરી દો. હું તમને ઓળખી ન શક્યો. સંતો, મહાત્માઓ, હું તમારે શરણે આવ્યો છું. મને તમારામાં સમાવી લ્યો.